ધામને ધન્ય કરું રે મારા દાનવ પીર. તમે સણોસરા ધામને ધન્ય કરું રે મારા દાનવ પીર. ધામને ધન્ય કરું રે મારા દાનવ પીર. સંત નીરુ બાપુએ કરી સ્થાપના રે મારા દાનવ પીર. પાંડા મોંઘા મંદિરિયા પાક ઘણી ખમા દાનવ પીર. પાંડા મોંઘા મંદિરિયા પાક ઘણી ખમા દાનવ પીર. સણોસરા ધામને ધન્ય કરું રે મારા દાનવ પીર. ભાવથી વંદન કરું રે મારા દાનવ પીર. હું તો અંતરના ભાવથી વંદન કરું રે મારા દાનવ પીર. તમે તમે કેવા નાનસા અવતાર ઘણી ખમા
અષાઢી બીજની ભૂકે વીજળી રે અષાઢી બીજની ભૂકે વીજળી રે તને બીરા દર્શન મને દેજો કે વાયક દિલીને વેરેરા પધાર જોરે અષાઢી બીજની જબુકે વીજળી રે આટયને પૂજના બીજના કરતા રે આટયને પૂજના બીજના કરીએ રે ઠાકર મારા રુદિયે રમતા રે જો રે ઠાકર મારા રુદિયે રમતા રે જો કે વાયક દિલીને વેલેરા પધાર જો રે વાયક દિલીને વેલેરા પધાર જો રે આપાદાના તમે મારા ભગવાન છો રે આપાદાના તમે મારા ભગવાન છો રે દયા કરી સંભળ્યા મારી લેજો દયા કરી સંભળ્યા મારી લેજો રે વાયક ઝીલીને વેલેરા પધાર જો રે અષાઢી બીજની જબુકે વીજળી રે તને બીરા દર્શન મને દેજો રે વાયક ઝીલીને વેલેરા પધાર જો રે વાયક ઝીલીને વેલેરા પધાર જો રે વાયક ઝીલીને વેલેરા પધાર જો રે એ આંટિયાળી પાઘડી વાળા દાનેવ પીરસો આંટિયાળી પાઘડી વાળા દાનેવ પીરસો એ નમો મારા ને ઝાલા પીર મને લાગો છો વાલા એ નમો મારા ને ઝાલા પીર મને લાગો છો વાલા
વાલા દાનેવ પીર છો. ઠાકર કે માણા સનોસરામાં બેઠા છો પીર મને લાગો છો વાલા. એ સનોસરામાં બેઠા છો પીર મને લાગો છો વાલા. સત તમારા ચરણે તીરથ અડસઠ તમારા ચરણે એ પર દુઃખ ભંગન પીર મને લાગો છો વાલા. પાઘડી વાલા દાનેવ પીર એ નમો મારા
Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram बोलिए रामदेव जी महाराज की दान महाराज की जय कापा की जानी जय वीरानाथ की जय गोपीनाथ पापानी जय 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 सीताराम ओम नमः पार्वती महादेव આજે ભાદરવા સુદ નોરતાનો બીજો દિવસ અને યજ્ઞનો પણ બીજો દિવસ અને ગરબા પણ બીજો દિવસ. એમાં અમારે પાદરાથી પૂનમમાં આવ્યા છે અમારા શિષ્ય. તમે વિચાર કરો કે ઠેઠ જુનાગઢ આગળ પાદરાયું ઘણા લોકો જીવ્યા છે ને નેસી ગરબામાં આવ્યા પણ માણસ હાજરી દઈને ગામમાંથી ભાગ ન હોય તો ન આવી શકે. પૂનમમાં ગરબામાં કઈ એક દી આવ્યા એમ નહીં, હવે પૂરા થાય ત્યાં હું ના જ છે એને રાખવાના છે. કીધું હવે ગરબામાં કીધું રહી જાઓ અને પૂરા કરે. એકાદો દી એને રવિવાર દર રવિવારે રાંધણ ફેરે છે અને છોકરાઓને બટુક ભોજન એવું કરે. આપ બધા વિડીયા જોતા થઈશું. અને આજે મેં કીધું આવો તમે, તો મને કે હું કામ કરવા આવું, બાકી બેસીશ નહીં. એટલે કાલથી આપણે એમની રસોઈ ખાઈશું, રોહડાની અંદર છૂટછાટથી કહીશું ભાઈ તમે રાંધો ને અમે ખાઈએ. ક્યારેક ભક્તિનો નિયમ છે, શાસ્ત્ર સંમત વાત છે. પૂનમમાં તો એક માધ્યમ બન્યા છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવનથી આશ્રમ બાંધી અને મહત્વ સ્વીકારે ને પછી સેવા કરવી બહુ આંકડી. કારણ કે પછી એના મનમાં એક અંદર હોય કે હું મહંત છું, હું કઈ છું, મને દુનિયા પગે લાગે. એનો તો યુટ્યુબમાં ઇન્ટરવ્યુ એને આવી ગયા. આપણે તો જે ઇન્ટરવ્યુ કોઈ આપ્યું થયું એના તો ઇન્ટરવ્યુ આવી ગયા. એટલે પૂનમમાંના મનસિત આત્માને એમ છું અને એમને મને ગુરુ ધારણ કર્યા. એટલે મનસી એવું ને હજી 2-3 વર્ષ થયા છે માતાજી. મેં પૂછ્યું, મેં કીધું તમને કેમ લાગ્યું? તમે ઘણી જગ્યાએ ફર્યા હર્યા, ત્યારે મનસી હું એવી વાત કરું છું કે મારા આત્માને સોનલમાએ કીધું કે આને ગુરુ કરે એટલે મેં તમને કર્યા, બાકી મારા આત્માએ કીધું મેં કર્યું. એટલે માતાજીને મેં કીધું હું કોઈ એવી મારામાં શક્તિ નથી, એવી ભક્તિ નથી, એવો કોઈ ત્યાગ મારો નથી, છતાં આત્માને લાગ્યું કર્યું. મુખ્ય મારું કહેવાનું કે પોતાને પૂજાય છે. ઘણા સેવકોને ઘણું માણસો જાય છે, અમારે ઘણા સેવકોને જીરાયા છે, રાત રહ્યા છે. આમાં બેનો થોડાક બાકી છે જવાનું, એને મેકર શ્લોક દી. એટલે પૂનમમાંનો સ્વભાવ એટલો સરળ છે કે જીવનની અંદર એટલું હોવા છતાં એમ છું હું ગરબા ગાવાને જાઉં. કે જુનાગઢથી કોઈ અહીંયા આવે, આપણે ગામમાં આવીને પડખે પાડોશી હોય ને તોય ન આવીએ, ભાગ ન હોય. એટલે મુખ્ય મારું કહેવાનું કે એમની શક્તિ ઉપાસના સોનલમાના આશીર્વાદ ઉતરે, દાન મહારાજના આશીર્વાદ ઉતરે. આ જેમ આપણે અહીંયા ફોટા લગાડે ને, મેં તો ગોળ જ કોઈ દી માના આશ્રમમાં, એમાં અમારી પરંપરાના ફોટાને લગાડે. જેટલા જાય ને કે અવડા વલ્કુ બાપુનું, હું મહારાજજી, હવે અમારા ફોટાને લગાડી દીધા. કહેવાનું કે જ્યારે ભક્તિની અંદર માણસ સંપૂર્ણ હોય ને પછી એને એક જ ધારું એક દેખાય કે હું સંત પ્રેમી છું. એવા માતાજી આવ્યા છે. અને આપ બધા છો ત્યારે બીજનું ટૂંકું માધ્યમ કહી અને પછી આપણે એક રાઉન્ડ લઈને તરત આરતી છે. આજે મને એમ લાગ્યું કે કયું વસ્તુ કેવી.
બીજ છે. બીજનો મહિમા મેં ઘણો સાંભળ્યો. શાસ્ત્રી આપણે કથા વાંચી ગયા, એ માથે જ બેઠા છે. એ ઓલી રામદેવ રામાયણ આવે છે એ વાંચે છે ને હું સાંભળું છું. તેની અંદર મને ઘણો સાર સમજાણો કે આપણે આ બીજ છે એ 12 બીજ કોની કોની છે. ભાદરવા મહિનાની બીજનું શું માધ્યમ, કાર્તક મહિનાની બીજનું શું માધ્યમ, માગસર મહિનાની બધી 12 નું માધ્યમ છે. અને 12 બીજ જે છે એ બીજનું માધ્યમ એટલું નહીં, પણ જાણવા છતાં તમારે મનની અંદર જે કાંઈ ભ્રમણા હોય એ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય. એટલે આપ બધા જ્યારે અહીંયા બેઠા છો ત્યારે દાન મહારાજના કૃપાથી, આશીર્વાદથી અને બધાને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આશ્રમની અંદર હવે આપણે પ્રાર્થના તો એક જ કરવાની છે કે જેમ બને એમ આપણો સંત મેળો કેદી રજૂ આવે. સૌરાષ્ટ્રના તમામ સંતો આવે, હું નામ નહીં આપું ત્યારે, કારણ કે પછી નામ આપ્યા પછી આમાં ડિક્લેર થઈ જાય છે અને પછી અહીંયા ટ્રાફિક હમાય ન હમાય એ સમસ્યા રહે. એટલે છેલ્લો વ્યક્તિ છે ત્યારે નામ આપી દે. એટલે તમામ સંતોની ઉપસ્થિતિ આપણે આવતા સોમવાર રહેશે. એટલે આવતો સોમવાર ભગવાનને હું તમે પ્રાર્થના કરવી કે વરસાદને કે 1-2 દી રોકાઈ જાય તો મંગલમય પ્રસંગ પૂરો થઈ જાય. કારણ કે આરાધ મારો તમારો સાંભળે. કાલ તમે આમાં પોતા કરતા હતા, રૂસતા હતા ને, ત્યારે મારું આકાશમાં ધ્યાન ગવારા ગળી જાય. આ કોકની દયા લાય, કોક પડશે ને તો ભોગ દઈને જાય છે આમાં. પણ છતાં તમે બધા પાછા હરખું કરીને વળા બેહી ગયા. એટલે આપ બધાનો જે પ્રેમ છે, લાગણી છે, ત્યારે એક ખાલી કહું કે રામદેવજી મહારાજ નું પ્રાગટ્ય જે છે એ આપણે કથા ઘણી ફેરી કીધી છે. પણ રામદેવજી મહારાજને કળયુગની અંદર જેટલી જગ્યાએ તમે જાઓ ને, રામાપીરના નોરતા, રામાપીરની બીજ, રામાપીરનું કેટલું આવતું હોય. કળયુગમાં બધા દેવો છે. આપણે એવું નથી માનતા કોઈ દેવ નથી, પણ રામાપીરનું ઘણા લોકો કે વધારે કેમ છે, ત્યારે કળયુગમાં ભગવાન કૃષ્ણએ કીધેલું કે મારો અવતાર રામદેવ તરીકે જ્યારે આવે અને ત્યારે સંપૂર્ણ રીતે હું તમને એની વાત કરી. અને આ ભજન જ્યારે સાંભળ્યું અને કહે કે કહો સતી તમે વડા ધર્મની વાત. હવે વડા ધર્મ આપણે શબ્દ વાપરેલી ને, આ જે સત્સંગમાં જાય ને ખબર હોય, કહો સતી તમે વડા ધર્મની વાત. ત્યારે એને કીધેલું કે વડા ધર્મ જે છે ને એ સીતાજીને શ્રી હરિ પૂછે, શ્રી રામને સીતાજી પૂછે છે કહો અમને વડા ધર્મ. ત્યારે કીધું તમે બનશો રાણી રૂક્ષ્મણી, અમે બનશું કૃષ્ણ, ત્યારે તમને વડા ધર્મ કહેશું. એ વખતે રૂક્ષ્મણીના રૂપમાં જ્યારે આવ્યા અને કૃષ્ણને પૂછ્યું કે હવે વડા ધર્મ તો સમજાવો. રામ અવતારમાં તમે કીધું ન કહેવાય, પણ આમાં તો કયો. ત્યારે કીધું કે હવે તમે છે ને, હું અજમલ ઘેરે અવતાર લઈને તમે નાની નેતરદેવ બનો, ત્યારે તમને વાત કરીશ વડા ધર્મ હું. એક આખો યુગ ફરી ગયો, આખો અવતાર ફરી ગયો, ત્યારે વાત જાણવા મળી. અને મારે તમારે 1 વર્ષમાં, મહિનામાં, 15 દીમાં જાણી લેવું. અને છતાં એ લોકો કંટાળ્યા નહીં કે હાલ રામ અવતારમાં ન જવાબ આપ્યો તો કૃષ્ણ અવતારમાં વાત. કૃષ્ણ અવતારમાં જવાબ ન આપ્યો એટલે કીધું કે હવે રામાપીરના વખતમાં વાત. હવે રામાપીરના અવતારમાં જવાબ આપી દીધો. જવાબ આપ્યા પછી પરીક્ષા થઈ. તમે સમજી લેજો, કોઈ પણ તમારે સમજવાનું કે તમારા ઘરના હોય, નજીકમાં નજીક પતિની સાથે એની પત્ની નજીક હોય, પછી એના છોકરા, કુટુંબ બધું. હવે પત્ની જેમ કે આખી દુનિયામાં જેનો ડંકો વાગતો હતો, છતાં એને કહ્યું કે મારા પેટમાં શું છે, જવાબ મને આપો. રામાપીરે કીધું કે દેવી રહેવા દે, જે છે એ દીકરો જ છે તમારે ઘેર. ત્યારે કે ના, મને જવાબ આપો. એટલે રામદેવજી મહારાજ કીધું દેવી હર્ષ ન કરો, આમ પ્રણામ સારું ન આવે. અને એ વખતે કીધું કે જવાબ કઈ રીતે આપો. ત્યારે કે મને અંદરથી એમ અવાજ આવે કે બા હું અહીંયા સારું છે મને. તે કઈ મમ્મીનો શબ્દ નહોતો અને મને માં કે એવો અવાજ આવવો જોઈએ. અને એ વખતે રામદેવજી કીધું કે આંખ બંધ કરો. આંખ બંધ કરીને હાથમાં તે મેક્યો. હવે અંદર બાળક છે કોઈથી બોલે જ નહીં.
આ તો રામાપીર છે. અને એ વખતે એને કીધું કે માં, 3 વખત કીધું. એ 3 વખત માં કીધું એટલે આંખ ખુલી ગઈ. રામદેવજીને પગમાં પડી ગયા કે બસ મેં સાંભળી લીધું. કે બરોબર છે, તમે સાંભળી લીધું ને? ત્યારે કે હા, તમે પ્રમાણ માંગ્યું એટલે આવતીકાલે હું સમાધિ લઈ લઈશ. તમારે આ પ્રમાણ માંગવાની જરૂર નથી, દુનિયા ગમે એ કરે. અને ત્યાર પછી આ નિર્ણય થયો. એમ મારું કહેવાનું કે આપણે 21 કરોડ કથામાં નથી જવું, મજા નોરતા આવે છે. પણ પ્રમાણ રામાપીરે કેટલી જગ્યાએ આપેલા, થોડા નથી આપ્યા. દાન બાપુના 152 પડસા છે, રામાપીરના 81 ને પછીના પુષ્કળ છે. એવા રામદેવજી મહારાજના નોરતા આવે ત્યારે હું તમે જે ગરબા લેવી છે એ તમે કોઈ એવું ન માનતા અહીંયા આવો કે કોઈ અહીંયા ખાવા હાટું આવે છે કે શોખના ફરવા આવે. તમને રામદેવજી મહારાજ રણુજાથી બોલાવે ને તમે અહીંયા આવો. બધા કે મોરો તો રણુજાથી લાવ્યો ને, આપણા કઈ મોરો વેચાતો જ નથી લાવ્યો. રણુજાથી રામદેવજી મહારાજ આવ્યા કે હવે હું ઠેઠ રણુજાથી ચણોસર આવ્યો, હવે તો આવો. ઓલું તમને આઘું પડતું હતું, આ ક્યાં આઘું છે? અને સતા ભાગ નથી હોતા ને ત્યાં નથી ઓળખાતા, હજી આપણને નથી ઓળખાતા. એટલે જ કહેવતમાં કીધું ને, પાસે બેઠેલા ભરમાણા મોટાના તળિયા તોય ન મળ્યા. રાતથી તમારે બેહો ને તો તમને એમ જ લાગે કે બાપુ આમ છે, ઓલા આમ છે, ઓલા આમ. મરી જાય ત્યારે શું કરે ખબર? મોટી જબર મૂર્તિ કરે, પછી એને હાર પહેરાવે, પછી એમ કે બાપુ કહેતા પણ સમજાણું નહીં. બાપુ શોખું શોખું કહેતા પણ તમામ નહોતું સમજવું. કોઈ પણ વ્યક્તિ તમને સમજાવે ને, ભાગ સિવાનો સમજ. ભાગ મુખ્ય છે. સત્ય હોય તો પ્રેમ હોવો જ જોઈએ. એટલે આપ બધા અહીંયા બેઠા છો ત્યારે રામદેવજી મહારાજના નોરતા છે. અને એ નોરતામાં હું તેમ કહું કાયમ આવો. અને ભલે 11:30 આપણો ક્રમ છે, 11:30 પૂરું, 11:30 આરતી કરી લેવાની, બસ પોતપોતાના 12 વાગે જતા ઘરે ગયા છે. એટલે આપ બધા પ્રેમથી આવજો. અને નોરતાની અંદર અમે અગાઉ પણ આમંત્રણ આપી કે હવે 2 દી રહ્યા ગયા, હવે 10 દી જા બધા સમય જતા પછી 9 દિન 7 દિન એ 12 દી પૂરા થઈ જાય. એટલે અમારે અહીંયા યજ્ઞ આવે છે, રાત્રિએ જાગરણ છે. કાલે ઘણા બેઠા હતા, હું પણ કાલ 3 વાગ્યા સુધી બેઠો હતો. 3 વાગે એટલે આમ તો 2:30 વાગ્યાથી ઊભો થયો, પછી મારા સામે ઈંડોળે બેઠો હતો. 3 સાડા 3 સૂતો. છતાં મને કોઈ એમ ન કે બાપુ આખો દી સૂતા છે, છતાં મને એક દોરાવા થાક નથી. આ પૂનમમાં આવે ભલે 2 સુપાતા. એટલે કહેવાનું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મને પ્રશ્ન, એક બેને મને પ્રશ્ન પૂછ્યાનો જવાબ આપી દો કે બાપુ મારે તમને પ્રશ્ન પૂછવો છે. મેં કીધું આવતીકાલે લખીને મેકે. કાંઈ પણ પ્રશ્ન તમને પૂછવો હોય ને તો લખીને દો, પણ એટલે તમારું નામ જોયું. જો ખોટું નામ કોકનું ન લખાડી દેતા, કે પ્રશ્ન હું તમને શાંતાબેને પૂછ્યો ને કાંતાબેનનું નામ લખીને, એટલે પોતે પૂછ્યું હોય કે મને આ પ્રશ્ન પૂછવો. એટલે આપ બધા આવજો. અને આજની ગુલ્ફી મામા તરફથી છે, એટલે આપ બધા ગુલ્ફી ખાજો. એટલું કહી આપ બધાને ઘણી કોરો. જય સિયારામ, જય રામ.